તાલુકાના નજુપુરા ગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ રાજકીય ગરમાવો તેજ બની ગયો છે। પણ આ ગરમાવો પ્રચાર માટે નહીં પરંતુ ચૂંટણી બહિષ્કારને લઈને છે। ગામના લોકોએ 10 વર્ષથી નર્મદાનું સિંચાઈનું પાણી ન મળવાને કારણે મક્કમ નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી પાણી મળશે નહીં ત્યાં સુધી મતદાન નહીં થાય। નર્મદા વિભાગ દ્વારા અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવામાં આવી અને તે છતાં હજુ પણ ખેતરોમાં પૂરતું પાણી ન પહોંચતા 1000 થી વધુ વીઘા જમીન એ સૂકી ભઠ્ઠ બની છે અને 500 થી વધુ લોકોએ હિજરત કરી અને ગામ છોડ્યું છે। ખેડૂતો અને ગ્રામજનોએ અનેક રજૂઆતો કરી અને તે છતાં અધિકારીઓનું નિષ્ક્રિય વર્તન રહ્યું છે અને જેના પગલે ગામમાં પાણી નહીં તો વોટ નહીંના બેનરો લગાવવામાં આવ્યા છે અને કોઈ ઉમેદવારને પ્રચાર માટે આવવાની પણ છૂટ એ ગામડાઓમાં નથી આપવામાં આવી અને જે કારણે રાજકારણમાં તીવ્રતા આવી છે। એટલા માટે ખાસ નર્મદાના પાણી જો અમને મળી જાય તો ગામ લોકો જે સ્થળાંતર કર્યું એ પાછા આવે અને દરેક નાના મોટા ખેડૂતો છે, ખૂબ ખેડૂતો છે ગામમાં જે ખેતી કરી શકે, પોતાની જમીન સારી એવી છે છતાં પણ પાણીના કારણે બાવળ ઉગાડવા માટે મજબૂર બન્યા છે ખેડૂતો। યોજાનારી તાલુકા જિલ્લા પંચાયત સામાન્ય ચૂંટણીનો અમે સંપૂર્ણ નવા નજુપુરા ગામ બહિષ્કાર કરીએ છીએ। જો જ્યાં સુધી અમને સિંચાઈનું પાણી નહીં મળે ત્યાં સુધી અમે વોટ કરવા જઈશું નહીં। આ સંપૂર્ણ નવા નજુપુરા ગામનો નિર્ણય છે। આ નર્મદાનું પાણી સતત વારંવાર રિક્વેસ્ટ કરે અમારા ગામના બહુ જ્યાં પણ કાંઈ ધ્યાન દેતા નથી। પછી હવે મજૂરી કરવા તો સર બહાર જવું પડે ને કે નર્મદાનું પાણી કોઈ આવતું નહીં। વારંવાર વિનંતી કરે અમારું ગામ પણ કોઈ પાણી કોઈ ધ્યાન દેતી નથી સરકાર। એક ચૂંટણી ટાણે આવે છે ગાડીઓ લઈને, બાકી પાણીનું કે કાંઈ કોઈ ધ્યાન દેતું નથી। સતત હું 10-15 વર્ષથી બહાર છું સાહેબ। આ બાજુમાં ગામ મારું બાબરી છે, 25 વર્ષથી અહીંયા પાણી છે સાહેબ। આ ગામમાં કોઈ કાંઈ શું ધ્યાન દેતું જ નથી। પાણીના મળવાના કારણે કેવી તકલીફો પડે? તકલીફની તો સાહેબ વાત મૂકી દો, આ બચારા જુઓ તમે, આ હેરાન આખું ગામ હેરાન સાહેબ થાય રહ્યું છે। કોઈ કશું કોઈ ધ્યાન દેતું નથી સાહેબ। ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કર્યો હતો? હા સાહેબ, પાણીનું કાંઈ અમને કેનાલનું કશું નહીં કરી દે તો અમે વોટિંગ નહીં કરીએ ગામે એવો નિર્ણય કર્યો છે। અમારા ગામની અંદર નર્મદા કેનાલની પાણીની સમસ્યા છે કે છેલ્લા 10 વર્ષની અંદર કોઈ પાણી જ આવ્યું નથી। ખાલી કેનાલ નાખવા પૂરતી નાખી જાય, પાણી હજુ સુધી ખેડૂતોને મળ્યું જ નથી અને આ પાણી ન મળવાથી અમારા ગામના અંદર 50% ખેડૂતો હિજરત કરીને બહાર ગામ ભાગ માટે જતા રહ્યા। અમે આ કેનાલના પાણી વિશે 8 થી 10 વર્ષથી નર્મદા કેનાલના જાય છીએ સાહેબ। ખાલી આશ્વાસન આપે છે કે તમારે થઈ જવાનું અને તળાવના પાણી માટે માનો કે કેટલા વર્ષોથી જાય છે પણ એમાંય પાણી ખેડૂતોને નાખતા નથી અને અમારે કેનાલ આવવાથી કોઈ ફાયદો જ નથી। ખેડૂત 50% ગામના લોકો હિજરત કરી અને બહારે મજૂરી માટે જતા રહ્યા છે અને ગામ 50% જ ખાલી છે અને આ ના ઓલે થઈને અમે ચૂંટણીનો ગામ નવા નજુપુરા બહિષ્કાર કરીએ છીએ।